ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। इकाई 9 पाठ ममता આપણે ભાગ 1ની અંદર ભણી ગયા કે મમતાના પિતાજીને મારી નાખવામાં આવે છે અને પછી મુગલ એને શોધે છે પણ મળતા નથી અને એક જગ્યાએ જ્યાં બુદ્ધની સમાધિ એટલે કે બુદ્ધે જ્યાં પાઠ કરેલા હતા એ જગ્યાએ એ પોતે ઝૂંપડી બાંધીને ત્યાં રહેતી હોય છે મમતાને। એક દિવસ ત્યાં પાઠ કરી રહી હતી દીવો કરીને ઝૂંપડીમાં, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે। अन्या चिंदनो माँ ए जनाः पर्यपायेषु, जो लोग अन्याय भाव से मेरा चिंतन करते हैं उन भक्तों के योग्य श्रम में मैं वहन करता हूँ। आओ श्लोक के ममता बोले से। पाठ रुक गया। एक भीषण और हताश आकृति दीपक के मंद प्रकाश में सामने खड़ी थी। स्त्री उठी, उसने कबाट बंद करना चाहा, परंतु उस व्यक्ति ने कहा, माता मुझे आश्रय चाहिए। જ્યારે એ પાઠ કરી રહી હતી ત્યારે અવાજ આવે છે તો અને એ દરવાજો ખોલીને જોવે છે તો દરવાજો ખુલ્લો હોય છે, દરવાજો બંધ કરવા જાય છે ત્યાં આગળ એક અવાજ આવે છે કે માતા મને આશ્રય જોઈએ છે, મારે અહીંયા રહેવું છે। તુમ કોણ હો? સ્ત્રીને પૂછા। સ્ત્રી પૂછે છે કે તું કોણ છે? मैं मुगल हूँ। चौसा युद्ध में शेरशाह ने विपन्न होकर रक्षा चाहता हूँ કે ચોસાના યુદ્ધમાં શેરશાહે મને ખૂબ ઘાયલ કર્યો છે। વિપન્ન એટલે સંકટગ્રસ્ત, સંકટમાં હું આવી ગયો છું અને મારે આશ્રય જોઈએ છે। इस रात अब आगे चलने में असम्मत हूँ, કે હું આગળ ચાલી શકું તેમ નથી। क्या शेरशाह से? स्त्री ने अपनी ओठ काट ली। शेरशाह એને યાદ આવે છે કે મારા પિતાનું ખૂન કર્યું હતું। हाँ माता, परंतु तुम भी वैसे ही क्रूर हो, એટલે કહે છે તું પણ એવો નિર્દય જ છે। वही भीषण रक्त की प्यास ही निष्कुश प्रतिबिंब तुम्हारा मुख पर भी है। सैनिक मेरी कुटी में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोज। મમતા એવું કહે છે કે જા બીજી જગ્યાએ જા, તું તારામાં પણ આવું ક્રૂર ભીષણ રક્ત છે બરાબર, એટલે તું પણ બીજી જગ્યાએ જા, હું તને અહીંયા રાખીશ નહીં। गला सूख रहा है, साथी छूटे गए हैं, अश्व गिर गए हैं, इतना थका हुआ हूँ कि इतना कहते कहते वह धीरे धम से बैठ गया। કે ગળું સુકાઈ ગયું છે, સાથી નીકળી ગયા છે મારા, હજી અશ્વ એટલે ઘોડા પણ યુદ્ધમાં મરી ગયા છે, એટલું કહેતા કહેતા એ નીચે બેસી જાય છે। इतने उसके सामने पूरा ब्रह्मांड घूम गए, चक्कर આવવા લાગે છે। સ્ત્રીને સોચા वह विपत्ति कहाँ से आई? स्त्री विचारे છે કે આ વિપત્તિ, આ મુશ્કેલી મારી ઉપર ક્યાંથી આવી? તો રહે છે બિચારી એકલી। उसने जल दिया, मुगल ने प्राणों की रक्षा हुई। એને પાણી આપે છે એટલે મુગલ એનાથી જીવી જાય છે। वह सोचने लगी कि ये सब दया के पात्र नहीं, કે આ બધાને દયા આપવી જોઈએ નહીં। मेरा पिता का वध એટલે હત્યા करने वाला आतताही धूणा से उसका मन વિકટ હો ગયા, કે આણે જ મારા પિતાને માર્યા હતા, એનાથી એ વાત સાંભળીને દુઃખી જાય, અત્યારે એની સેવા કરું છું કે। સ્વચ્છ હોकर मुगल ने कहा, माता तो फिर मैं यहाँ से चला जाऊँगा, कि હું સારો થઈને અહીંયાથી જતો રહીશ। स्त्री विचार कर रही थी कि मैं ब्राह्मण हूँ, मुझे तो अपना धर्म अतिथि देवों का सत्कार करना पालन करना चाहिए, परंतु नहीं, ये सब दया के पात्र नहीं। परंतु यह दया तो नहीं, કર્તવ્ય કરના હે, કે આ મારા દયાને પાત્ર નથી, જેને મારા પિતાને માર્યા એની જ હું સેવા કરું, પણ એ કહે છે ના હું બ્રાહ્મણ છું, મારે એની સેવા કરવી જોઈએ। मुगल अपनी तलवार टेक कर खड़ा हुआ। माता ने कहा कि क्या आश्रय है कि तुम भी छल ना करो, ठहरो, કે તું પણ મારી જોડે ધોકો ના કરી દે, ઊભો રહે કે छल नहीं तो नहीं, स्त्री जाता हूँ, तैमूर का वंशघर स्त्री से छल करेगा, जाता हूँ, भाग्य का खेल है। ममता ने कहा, यहाँ कौन दुर्ग है? यही तो झोपड़ी ना चाहे ले लो, मुझे तो अपना कर्तव्य निभाना पड़ेगा, કે તું મારી જોડે છલ કર પણ અહીંયા ક્યાં મહેલ છે કે બરાબર, એટલે તું આ ઝૂંપડી છે તો ઝૂંપડીમાં જઈને રહે। થકે હુએ પથિક तुम चाहे कोई हो, मैं तुम्हें आश्रय दूँ, કે ગમે તેવો તું હોય પણ હું તને રહેવા માટે જગ્યા આપું છું। अब सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी छोड़ दूँ? ने टोंट मारे છે કે તું બધાએ પોતાના ધર્મ છોડી દે તો મારો પણ ધર્મ હું છોડીશ નહીં। मुगल की चंद्रमा के मंद प्रकार में इस महिमाप એટલે કે પ્રભાવશાળી मुगल खंड देखा।
अपने मन में नमस्कार किया। ममता पास ही टूटी हुई दीवार की चली गई। भीतर थके पथिक में झोपड़ी को विश्राम दिया। જે તૂટેલું પહાડ હતો ત્યાં જઈને મમતા જતી રહે છે ને ઝૂંપડી એને આપે છે। આગળના પેજ ઉપર જોઈએ પ્રભાત, बराबर कि प्रभात में खंडहर की संधि एटले जोड़ से ममता ने देखा कि सैकड़ों अश्वारों उस प्रांत में घूम रहे थे। घोड़े सवार घણા બધા એને सूता सूता आवे छे। वह हुमायूं ने वह अपनी मृत्यु पर स्वयं ही कोस लगी। હવે એને चिंता થાય છે કે આ બધા आया ने મને કંઈક કરશે तो। एकाएक झोपड़ी से निकलकर उस पथिक ने कहा, मिर्जा मैं यहाँ हूँ। शब्द सुनते ही प्रसन्नता की चमत्कारी ध्वनि से वह प्रांत गूंज उठा। ममता अधिक भयभीत हो गई। पथिक ने कहा, वह स्त्री कहाँ है, उसे खोज निकालो। એટલે જે લોકો હતા એને રાજાને લેવા માટે આવે છે અને એ બહુ દુઃખી થઈ જાય છે અને કહે છે કે સ્ત્રી ક્યાં છે એને શોધી લાવો। એટલે મમતા બી જાય છે। મમતા छिपने के लिए अधिक सचेत એટલે કે સાવધાન हुई। वह मुगदाव में चली गई। मुगदाव એટલે हरण की छुपने वाली जगह, झाड़ियों में चली गई। दिन भर उसमें से ना निकली। वो बी गई थी અને એ ત્યાંથી નીકળતી नहीं। संध्या हो गई, वे लोग चले गए। ममता ने सुना कि पति घोड़े पर सवार होते हुए कह रहा था कि मिर्जा उस स्त्री को मैं कुछ दे ना सका। एने मारी रक्षा करी। हुमायूं कहे છે એણે મારી રક્ષા કરી પણ એ સ્ત્રીને હું કશું આપી ના શક્યો। મમતા બી ગઈ હતી કે મને મારી નાખશે, મને કદાચ લઈ જશે। उसका घर बनवा देना क्योंकि मेरे विपत्ति में यहाँ विश्राम पाया है। એ કહે છે ઘોડા પર બેસીને કે મેં એને કશું આપ્યું નથી પણ જ્યારે અહીંયા એનું ઘર બનાવી આપજો। यह स्थान भूलना मत कि આ જગ્યા તમે ભૂલશો નહીં। इसके बाद वे वहाँ से चले गए। હવે આ આટલી વાત કરીને એ બધા ત્યાંથી નીકળી જાય છે। चौसा में मुगल पठान युद्ध के बहुत दिन बीत गए। હવે ઘણા બધા દિવસો યુદ્ધમાં વીતી જાય છે। મમતા अब 70 वर्ष की वृद्धा, 70 એટલે 70 વર્ષની વૃદ્ધ થઈ ગઈ હતી। उन दिन वह अपनी झोपड़ी में पड़ी रही। એ વર્ષ 70 વર્ષની હતી એટલે એ ત્યાં આગળ पड़ी रहे थे। ये झूंपड़ी अंदर सूई गई थी। शीतल काल का प्रभाव था। उसका जीर्ण कंकार खांसी से गूंज रहा था। बीमार थई गई थी। ममता की सेवा के लिए गांव के 2-3 स्त्रीओ घरे कर बैठी थी, बराबर घेर कर बैठी थी। ममता मरवानी तैयारी में थी अने एना गामडानी 2-3 स्त्रीओ एनी मदद माटे आवी हती। क्योंकि ममता आ जीवन सबके सेवक, सबके सुख दुख के सहभागी बनी थी। केम एनी स्त्रीओ मदद करवा आवी तो बधाने ए मदद करती हती એટલા માટે। ममता को जल पीना चाहा। एक स्त्री ने सीपी से जल पिलाया। ममता ने पानी पीવું तो पानी पीवડાવે છે। सहसा एक अश्वारोही उसी झोपड़ी से द्वार पर दिखाई दिया पर अपनी धुन में कहने लगा, मिर्जा ने जो चित्र बना कर दिया है वह तो इसी जगह का होना चाहिए। वह बुढ़िया मर गई होगी। अब किसके पूछूं कि एक दिन शहंशाह हुमायूं ने छप्पर के नीचे बैठे थे। હવે મનમાં સૈનિક એક દિવસ ત્યાં મમતા બીમાર હતી ત્યાં એક સૈનિક આવે છે અને કહે છે કે ડોશી પણ મરી ગઈ હશે અને અહીંયા આગળ કોને પૂછ્યું કે અહીંયા હુમાયું આ છત્રની નીચે બેઠા છે। ચિત્ર તો અહીંયાનું જ દર્શાવીને હુમાયુએ મને આપ્યું છે। यह घटना भी तो 47 એટલે કે 47 વર્ષ ઉપર થઈ ગયા છે આ વર્ષને। ઘણા બધા વર્ષા પછી ત્યાં એક સૈનિક આવે છે। ममता ने अपना विकल कानों से सुना। ममता ये सांभळे छे। उसने पास ही स्त्री को कहा, उसे बुलाओ। एने कहे छे कि व्यक्ति ने बुलाओ। आश्वारोहित पास आया એટલે જે ઘોડા પર વ્યક્તિ બેસીને આવ્યો તો એ જોડે આવે છે। ममता ने रुक रुक कर कहा, मैं नहीं जानती कि वो शहंशाह था या साधारण मुगल, पर एक दिन उसे झोपड़ी के नीचे रहा था। એ મમતા કહે છે કે હું નથી जानती એ કોણ હતું, બરાબર, પણ એ ઝૂંપડીની નીચે રહ્યો હતો। मैंने सुना था कि इसने मेरा घर बनवाने की आज्ञा दी थी। मैं सांभळ्युं हतुं कि एणे मारुं घर बनाववानुं कीधुं हतुं। भगवान ने सुन ली। जब मैं इसे छोड़ते जाती हूँ तब उसने मकान बनाओ या महल, मैं अपने चीर विश्रा गृह में जाती हूँ। એટલે કહે છે હવે હું મરવાની થઈ ગઈ છું, હવે મારો સ્વર્ગમાં જવાનો વારો આવી ગયો, હવે તમારી ઝૂંપડીને મહેલ બનાવો કે ઘર બનાવો કોઈ મતલબ નથી। बुढ़िया ने प्राण पक्षी अनंत में उड़ गए। बुढ़ियाना एवानी अंदर ज के वृद्ध ममता त्यांथी एनो जीव उड़ीने जतो रह्यो। वह आश्रोरोही आकर खड़ा रह गया। ए त्यां आगळ आवीने ऊभो रही जाय। वहाँ एक अष्टकोशी मंदिर बना।
ત્યાં આગળ અષ્ટકોશીનું મંદિર બનાવવામાં આવે છે और उस पर શિલાલેખ लगाया गया। એની પર શિલાલેખ એટલે કે પથ્થર ઉપર લખાણ કામ કરવામાં આવ્યું। सातों देश के नरेश हुमायूं, पत्थर ऊपर શું લખવામાં આવ્યું? सातों देशના नरेश हुमायूं एक दिन यहाँ विश्राम किया था। एक દિવસ અહીંયા આરામ કર્યો હતો। સાતો દેશના એટલે કે સાત દેશના એ નરેશ છે, રાજા છે, એમણે અહીંયા વિશ્રામ કર્યો હતો એવું એ પથ્થર ઉપર લખાવે છે। उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गंगचुंबी मंदिर बनवाया। ये જ્યાં રહ્યા હતા એ ઝૂંપડી મમતાની હતી, એ મમતાની ઝૂંપડીની જગાએ તે ગગનચુંબી મંદિર બનાવે છે। उस पर ममता का कहीं नाम ना था। એ જગ્યા મંદિર બનાવે છે કે પથ્થર ઉપર લખાવે છે પણ ત્યાં મમતાનું નામ હોતું નથી। અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે।